ભગવાન તરફની જેને અંદર પ્યાસ જાગી એ દોડતા છે, આપણા જેવા જ લાગે, કોઈ ફરક નહીં. એટલે સુધી તીવ્રતા વ્યાપી ગઈ કે જગતમાં જેને મોહ માયા કહેવાય એ પણ સહજ છૂટી ગયા, સહજ છૂટી ગયા. રાજા જનક, સ્વપ્ન સાચું કે હું છું એ સાચું, આવી દ્વિધામાં પડેલો રાજવી ખરેખરો જનક વિદેહી બન્યો તે પહેલા કાચ હતા. કાચ જો ઘડતર વગરનો હોય, દુકાનમાં પડેલા કાચ ઘડતર વગરના, ભૂલે ચૂકે ધારને અડી જાવ તો કેટલા કપાઈ ગયા એનું નક્કી નહીં. કોઈ અડ્યા છો? અને એ ઘડતરમાં કાચ જાય ત્યારે જરા રૂપાળો થાય, અડ્યા જેવો થાય તો એનો ભરવો નહીં બહુ. એમ આપણે ઘડેલા કે અગર પણ કાચ છીએ. રાજા જનક આવા કાચ હતા, રતન થઈ ગયા. શું બન્યો પ્રભુ? એના જીવનનું એક સ્વપ્ન નિમિત્ત બન્યો. સ્વપ્નમાં એને જે દ્રશ્ય જોયું પોતાના જીવનનું, તો સ્વપ્નમાં તો બીજા રાજા જોડે લડાઈ થઈ, એમાં હારી ગયા, કેદ પકડાયા. એના વિજેતા રાજાના સૈનિકો પકડીને એને વિજેતા રાજાની પાસે લઈ ગયા કે બોલો મહારાજ, આનું શું કરીએ, આ આપણા હારેલા રાજા છે. તો આમ તો રાજ રજવાડાનો શિરસ્તો કે બે રાજાના લશ્કર લડે ને એમાં જે રાજાનું લશ્કર હારે એ રાજાને પકડીને શિરચ્છેદ કરી નાખતા, માથું કાપી નાખવાનું, એનું રાજ કબજે કરવાનું, આવો નિયમ. અને એનો કોઈ વાંધો ન લે. આ જનક રાજાને સ્વપ્નમાં ખેલ ચાલે. વિજેતા રાજાના સૈનિકો પકડી લઈ ગયા. મહારાજાનું શું કરીએ? એને કાંઈ ન કરો, એના રાજવંશમાં કપડાં ઉતારી લો, સાદો માણસ બનાવી દો, એને છૂટો મૂકી દો. એને ખબર પડે કે સામાન્ય જીવન શું, ગરીબ માણસ કેમ જીવે, મૂકી દો. બધા ચિહ્ન ઉતારી લીધા, સામાન્ય માણસ બનાવી દીધો, એને કોઈ ઓળખે નહીં. આ સ્વપ્નમાં ખેલ ચાલે. આવો રાજા જનક લડાઈમાં હારેલો, સ્વપ્નમાં આ દ્રશ્ય પોતાનું જુએ. કોઈ બીજા રાજમાં જતો રહ્યો જ્યાં કોઈ ઓળખતું નથી. ચાલતો 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 કોઈ ગામની વસ્તીમાં પ્રવેશી ગયા. બપોરનું ટાણું છે, સ્વપ્નમાં જ આ બધું જુએ છે. ભૂખ લાગી છે, કોઈ જમવાનું આપે એની શોધમાં ફરે છે. લાંબી લાંબી શેરીમાં ચાલતા ચાલતા સામે માણસો આવવા માંડ્યા. કોઈના હાથમાં પાત્ર છે, કોઈના બાળક કાંક પીડ્યું છે, જમે છે કાંક છે. આ દ્રશ્ય જોઈને એમ થયું કે આ બધા માણસો આવે છે, ક્યાંક જમણવાર ચાલુ છે. એમ કરતે કરતે સગડ લેતા લેતા રાજા પહોંચ્યા. કોઈ સમાજવાડીને દ્વારે જઈને ઊભા રહ્યા સ્વપ્નમાં. અને ત્યાં દ્વારે જઈને ઊભા રહ્યા. રાજા હતા, મૂળ સ્વભાવ તો રાજાનો કદી માગ્યો નથી. છાના માના ભૂખના માર્યા રોટલો પકડીને ઊભા છે. રસોડામાં કામ કરતા માણસોમાંથી કોઈક જોઈ ગયું કે કોઈ માણસ આવ્યું છે, ભૂખ્યો લાગે છે. એલા એ જો કંઈ જમવાનું હોય તો બાકી એને આપો. તો મહારાજ કશું નથી. ના 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 છે ને, કાલ હાંજે ખીચડી રાંધી હતી, મોટા તપેલામાં નીચે બળી ગઈ છે, બળેલી ખીચડી છે. અરે એ ખવાય, ધૂળ નહીં ખવાય, બળેલી ખીચડી ખવાશે. એક ઠીકરામાં ખીચડી આપી, બળેલી ખીચડી, બળેલી બળી. ભૂખ ન જુએ ખોરું, ઊંઘ ન જુએ ઓળું. બળેલી ખીચડીનું ઠોબરું હાથમાં લઈ સ્વપ્નમાં રાજા નીકળ્યા કે ક્યાંક સારું સ્થળ જોઈને બેસીને જમવું. એમ કરીને એ સાંકડી લાંબી લાંબી શેરીમાંથી નીકળ્યા. એ શેરીમાં કોઈ ગામના બે આંખલા વઢતા વઢતા આવ્યા, અમે ભેખડો મારતા. સાંકડી શેરી, આંખલા વઢે. રાજા જાય ક્યાં? કોઈ ઠેકાણે છુપાવાનું ઠેકાણું નહીં. ઘણાય ભીત ઉપર ચડ્યા ગણે, પણ એમાં આંખલાની ભેખડ વાગી, ભેટ વાગી તો પોતે ફેંકાઈ ગયા, પડી ગયા. અને હાથમાં ખીચડીનું ઠોબરું હતું, ઉડી પડ્યું. એ બનાવ બન્યો ને એની ઊંઘ ઉડી. રાજમહેલમાં સૂતા છે. અને એવો તીવ્ર અનુભવ, સ્વપ્નનો તીવ્ર. જાગ્યા એવા વિચારે ચડી ગયા. આમ બટકું ભરી જોયું કે હું બેઠો છું એ સાચો કે પેલું ઠોબરું ખોઈ ગયું, પડી ગયું એ સાચું? બેમાંથી સાચું શું? એવો તીવ્ર અનુભવ. વિચારમાં ને વિચારમાં જાગી, સ્નાન કરી, નાહી ધોઈ સવારના પોરમાં પોતાના રાજ દરબારમાં જઈને બધાય કામ પડતા મૂકીને પહેલું એના વિદ્વાનોને, મંત્રીઓને કહ્યું કે મને આ પ્રશ્ન મૂંઝવે છે, હું ખરેખર કોણ, જાગતો કે સૂતો? હું ભિખારી
કે રાજા એનું નક્કી કરી આપો. આખી કથા સાંભળીને રાજાને કે રાજાને તો સ્વપ્ન કે સાચું ના કહેવાય, એ તમારે નક્કી નહીં, મારે નક્કી કરવાનું છે. સ્વપ્ન આવો તીવ્ર અનુભવ, બેમાંથી સાચું શું, એ સાચું કે આ, એ સાચું કે આ, કોઈ નક્કી ન કરી શક્યું. આખો દિવસ નીકળી ગયો. રાજાના દીવાને એવું ઠરાવ્યું કે અહીંયા તો એનો જવાબ મળે એમ નથી, અને મળે તો કદાચ આપે એમ નથી કોઈ. તો ઢંઢેરો પીટાવો રાજમાં કે રાજાને આવેલા સ્વપ્નનું રહસ્ય કોઈ બતાવે, એને રાજા અડધું રાજપાટ આપશે. આવડી લાલચ આટલા પ્રશ્ન માટે, ને આવો પ્રશ્ન. ઢંઢેરો રાજા આખામાં ફરી વળ્યો. બધા વિચાર કરે, ચાલો આનો જવાબ તો શું આપવો. રાજાનું નક્કી નહીં, જવાબ આપીને ન ગમે તો. એક ઠેકાણે એક રાજાના દરબારમાં માથે પહેરવાનું એક વસ્ત્ર ક્યાંકથી આવ્યું. એના રાજમાં આવું કોઈ વસ્ત્ર નહોતું. નવું વસ્ત્ર દેખાય. આપણે ટોપી પહેરવેલી જોઈ, એ પહેલાં ટોપી નહોતી. આ ગાંધી મહાત્મા ટોપી લઈ આવ્યા અને આપણે પહેરીએ છીએ. એ પહેલાં ટોપી નહીં, પહેરવેલી જોઈ. એને શું નામ પાડ્યું હશે, આને શું કહેવું? કોઈ નામ જ નહોતું. એમ પેલું વસ્ત્ર રાજાના દરબારમાં રજૂ થયું. બધાએ પૂછ્યું, આને શું કહેવાય? રાજા કે આને શું કહેવાય, આનું નામ તો આપો, આને કહેવાય શું, આ વસ્ત્રને કહેવાય શું? તો બધા વિચારમાં પડ્યા કે સાલું આને શું કહેવાય, હાલું આને શું કહેવાય, આ વસ્ત્રને શું કહેવાય, આને શું કહેવાય? તો દીવાન હતા એ કે આપણે તો અહીં ને અહીંયા ધર્યા આવીએ, પણ આપણા નગર શેઠ છે એના દેશાવરની યાત્રાઓ હોય છે. એ દેશાવરમાં ફરે, દેશાવરના કઈ જાતના લોકોને વસ્ત્રોને જુએ, એને ખબર હશે કે આને શું કહેવાય. બોલાવો નગર શેઠને. નગર શેઠ આવ્યા. રાજાએ બતાવ્યું કે નગર શેઠ આ વસ્ત્રને શું કહેવાય? નગર શેઠ સમજી ગયા, આને જો નામ પાડીશ કે આને ફલાણું કહેવાય, અને રાજાને કદાચ ન ગમે તો રાજાનું નક્કી નહીં. જનક રાજાને જવાબ નહોતો આવતો, એનું કારણ આજ આ રાજાને આવી જ તકલીફ થઈ. આને કહેવાય શું? નગર શેઠ કે એક પ્રશ્ન પૂછ્યું, એનો જવાબ આપજો. આમે દીવાનને બેહાડ્યા. દીવાનજી, પોતાને મોઢે નામ ન કહેવું પડે એટલા માટેની યુક્તિ. દીવાનજી, એક દિવસની ઘડી કેટલી? તો કે 64 ઘડી. 64 ઘડી એમ કહેજો. 64ની અડધી કેટલા થાય? તો કે 32 ઘડી. 32ની અડધી કેટલી? તો કે 16 ઘડી. 16ની અડધી કેટલી? તો કે 8 ઘડી. 8ની અડધી કેટલી? તો કે 4 ઘડી. 4ની અડધી કેટલી? તો કે 2 ઘડી. 2ની અડધી કેટલી? તો 1 ઘડી. 1 ઘડીની અડધી ઘડી, ને અડધીની તો પાઘડી. આ છે, આ પાઘડી કહેવાય. એને તો લીધું જ નહીં. રાજાનો ડર. દીવાનને મોઢે બોલાવ્યો. જો રાજા, હું નથી કહેતો, આપના દીવાનજી કહે છે આ પાઘડી કહેવાય. મેં નથી કહ્યું. એમ રાજાથી હવ ડરે. જનક રાજાને સત્ય કોણ કે? ઢંઢેરામાં કહેલી વિગત એક 14 વર્ષના બાળકે જાણી કે જેના 8 અંગ વાંકા છે. મહાજ્ઞાની એ બાળક એના પિતાને કહે છે કે બાપુજી, એના પિતા પણ જ્ઞાની હતા, બાપુજી મને રાજાના દરબારમાં લઈ લો, એના પ્રશ્નના જવાબ હું આપીશ. અરે દીકરા, તારું કામ નહીં. અચ્છા મહાજ્ઞાની પંડિતો થાકી પડ્યા, રાજાને મનાવી શક્યા નહીં, સાચો જવાબ આવ્યો નહીં, તારું કામ નહીં. અરે બાપુજી, લઈ લ્યો એકવાર, શાંતિ થઈ જશે. દીકરાના અતિ આગ્રહને વશ થઈ એ દીકરાને કાંધે ચડાવી રાજ દરબારના દ્વારે ઉતારી. રાજ દરબારનો વચ્ચે રસ્તો છે. એ રસ્તો ચાલતો ચાલતો રાજા જ્યાં બે સિંહાસને પૂરો થાય, આ વાંકો ચૂકો આમ ચાલતો બાળક. કોઈ અપંગ માણસ સી રીતે ચાલે? એના અંગ પ્રમાણે ચાલે. આપણે હાજાહમાં માણસનું ચાલનું ઠેકાણું નથી રહેતું. કોક વાર નહીં, મોટા થઈ ત્યારે આમ ચાલીએ ને પછી આમ ચાલીએ. તો 8 અંગે વાંકો બાળક વાંકો ચૂકો ચાલે. એની ચાલ જોઈને સભા ખડખડાટ હસી પડી. એને કંઈ નહીં, માન અપમાન જેવું કંઈ મળે નહીં. ચાલતો ચાલતો રાજાના સિંહાસનની સામે થોડેક જઈને ઊભો રહ્યો. રાજા જનક સહેજ મોરકી ગયા.
પછી વિવેકી પુરુષ છે, તરત હાસ્ય બંધ કર્યું કે આ અપમાન મારાથી ન કરાય. તમે જવાબ આપવા આવ્યા છો? હા. બોલો, શું જવાબ છે? કોને જવાબ જોઈએ છે? રાજા કે મને. જવાબ તમને જોઈએ છે ને ચડી બેઠા છું ઊંચે. જવાબ લેવાની આ રીત નથી. વિવેક શીખો, વિવેક રાજા. જવાબ જોઈએ છે મારી પાસેથી, હું નીચે ઊભો છું, તમે ઉપર ચડી બેઠા છો. રાજા સમજી ગયા, સડસડાટ નીચે ઉતરી પડ્યા, અષ્ટાવક્રજીને ઉપર બેસાડ્યા. હા, હવે બોલો. મને આવેલા સ્વપ્નનું રહસ્ય. શું સ્વપ્ન છે રાજન? મારી આ વિદ્વાનોની સભા, જ્ઞાની પુરુષોની સભા આ પ્રશ્નનો જવાબ આપી શકી નથી. મને આવેલા સ્વપ્નનું રહસ્ય શું? તે રાજન, આ તો ચમારોની સભા છે, ચમારોની. બધા એના મોઢામાં પડી ગયા. આવડા અમે જગત આખાનો વ્યવહાર કરતા માણસને આ છોકરડો આવો વાંકો ચૂકો અમને ચમાર કહે? વાંધો પડ્યો. એટલે તે અમને ચમાર કીધા, જેમ બટુક તે મને કાકો કીધો, એની જેમ. આ તો હિંમતવાળો છોકરો. હા હા, તમે એકવાર નહીં 3.5 વાર ચમાર છો. શી રીતે? તમે ચામડા જુઓ છો. ચમાર શું કરે? ચામડા જુએ. તમે તમારા શરીરનું ચામડું જોયું, મને ન જોયું. અને છક થઈ ગયા. સાલી વાત સાચી છે. શરીરે કઢંગો લાગતો આ છોકરો, એના એકેય પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી. એ આ વાંકા ચૂકા શરીરમાંથી જ્ઞાન ઝરે છે. કાન પકડી ગયા, આપણે ખરેખર ચમાર છીએ. આ છોકરાના વાંકા ચૂકા અંગને જોઈને એના ચરિત્રનો ન્યાય કરી નાખ્યો. આ વાંકો ચૂકો એટલે કંઈ નહીં. હા બોલો રાજન, શું પ્રશ્ન? પોતાના સ્વપ્નની વાત કહી. રાજા એમ કહે છે કે હવે આમાંથી હું છૂટતો નથી. મારા મનમાં ભ્રમણા થઈ, આ સાચું કે આ સાચું? અષ્ટાવક્રજી કહે છે 2 સાચા અને 2 ખોટા. આવો જવાબ? 2 સાચા સી રીતે? અત્યારે રાજા છો તો કે હા, તે સાચું લાગે છે? લાગે છે. બટકું ભરો જરા. ના, સાચી વાત છે. તો સાચું ખરું કે નહીં? અને સૂતું કોણ હતું? કે હું. તો ઊંઘ હતી તમને, સાચી વાત? તો કે હા. ઊંઘમાં સ્વપ્ન તમને આવ્યું? તો હા. એ સ્વપ્ન તમને સાચું લાગ્યું? તમારું સ્વપ્ન હતું? કે હા. તો તમારા પૂરતું તો સાચું ને? અત્યારે છો એ સાચું, અને સ્વપ્નમાં તમે જોયું એ તમારા પૂરતું, એ પણ તમારા પૂરતું સાચું. સાચું ખરું કે નહીં? ખાલી વાત સાચી છે. બંને ખોટા કઈ રીતે? બંને ખોટા એ રીતે છે કે આ રાજા છો, આવડી મોટી જાહો જલાલી છે, આટલી સત્તા છે, એક દિવસ કશું જ રહેશે નહીં. એ અસત્ય છે, માટે ખોટું. અલ્યા, આ તો કદી વિચાર્યું જ નહીં. આજે જન્મ્યા છીએ, રાજા બની ગયા, આટલી સત્તા છે, ધોમ સાહેબી છે, બધું જ છે, તે છતાં એક દિવસ કશું જ રહેશે નહીં. બિલકુલ સાચી વાત, માટે ખોટું. અને એ રીતે તમને આવેલું સ્વપ્ન પણ ખોટું. રાજાની ભ્રમણા જતી રહી. આવો સુંદર તાર્કિક જવાબ સાંભળી રાજા મનમાંથી મુક્ત થઈ ગયા. મનમાં એક ધોંકો ઘૂસી ગયો કે આ જે બીજો જે જવાબ છે કે આજે હું જે છું રાજા, એ ભ્રમણા છે સી રીતે? મારે જાણવું છે. સભા પૂરી થઈ. રાજાએ પોતાના માણસોને બોલાવીને કહ્યું કે આ છોકરો ક્યાં રહે છે અને શું કરે છે, તપાસ કરો. એના માણસો તપાસ કરીને આવ્યા કે રોજ સવારના પોરમાં આ છોકરો એના ઘરેથી નીકળી નદીએ જઈ, વહેતા પાણીની નજીકમાં લીલી ધ્રો ઉગેલી છે ત્યાં આગળ બેસી કપડાં લત્તા ઉતારી નદીમાં સ્નાન કરી અને ત્યાં ને ત્યાં સવારના પોરમાં દિવસ ઉગે એનું ધ્યાન સંધ્યા ત્યાં જ કરે છે. અને એ બધું પતે પછી ઘરે આવે. રાજાએ નોંધી લીધું. બીજા દિવસે સવારના પોરમાં પોતાના ઘોડે ચડી, છાનામાના એકલા રાજા બતાવ્યું તો એ સ્થળે ઘોડે ચડીને નીકળ્યા. હજી માણસ ખાસ જાગ્યું નથી, દિવસો હજી પૂરા ઉગ્યા નથી. ઊંડી નદીની ઊંચી માટીની ભેખડ ઉપરથી જોયું તો નીચે અષ્ટાવક્રજી કપડાં બદલે સ્નાન કરવાની તૈયારી. રાજા નમસ્કાર કરી ગયા, ઘોડાથી નીચે ઉતર્યા,
જોડા ત્યાં જ ઉતાર્યા, ઉઘાડે પગે આડોવળો રસ્તો આમ પાર કરતા 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 ઠીક ઉપર નીચે પહોંચે ત્યાં સુધી અષ્ટાવક્રજી સ્નાન કરી કપડાં પહેરીને તૈયાર છે. આમ જ્યાં નજર કરે સામે રાજા. ઓ રાજન અહીંયા? હા ભગવાન. રાજા જેવો રાજા એક જ્ઞાનીની સામે હાથ જોડીને ઊભો છે. કોણ મોટું? ભગવાન તમે કોણ છો પ્રભુ? મારા મનમાં મારા જીવન વિશે બીજી એક ભ્રમણા. હું ખરેખર કોણ છું? મારે મારા હોવાપણાનું રહસ્ય જાણવું છે. હું જે છું, હું માણસ છું, મારા માતા પિતાના પેટેથી જન્મ્યો, રાજા બન્યો, આ મારી કારકિર્દી, એમાં ખરેખર હું કોણ? મારે મારું હોવાપણાનું રહસ્ય આટલા બધા કવર ઉપર પડદા પડી ગયા છે, એમાં હું જડતો નથી. બધાને એમ છે માણસ માત્ર હુંને ગોતે છે. માતાના પેટમાં હું સાચો હતો, માના પેટમાં બિલકુલ સાચો હું. જન્મ્યો ત્યાંથી કેટલાય કવર પડદા ચડતા ગયા અને માણસ ઢંકાતો ગયો, ખોવાઈ ગયો, એવો ભૂલી ગયો કે જે ખોટું છે એને સાચું માની બેઠો. આખી જિંદગી જે સાચું છે ઢંકાઈ ગયું. માના ગર્ભમાં હતા એ જ સાચું રૂપ. જન્મ્યા પછી કવર ચડતે ખોવાતે કેટલા કવર ચડ્યા, જ્યાં સુધી જગતનું શાનભાન આવ્યું. જુવાની લગભગ વીતી. એ વખતે થોડું શાનભાન થયું કે ખરેખર હું કોણ. પણ અહંકાર ચડી બેઠેલો, પૈસો ટકો, ધન દોલત, કીર્તિ, આબરૂ, યશ, પતાકા, આ તે એટલા બધા કવર. માણસ માત્ર ખોવાઈ ગયો, જીવન પૂરું થયું, શરીર છૂટી ગયું, ખબર જ ન પડી હું કોણ. કેટલા કવર. રાજન, અષ્ટાવક્રજી કહે છે કે રાજન તમે આ છો. ગર્ભ સુધી પાછા વળી શકો તો જાતને જાણી જશો. જે ઉંમરે હમણાં છો એ ઉંમરે તમે જે છો એની તપાસ કરો, પરીક્ષા કરો. પરીક્ષા કરતા કરતા હટતે નાના થતા બાળક થતા જન્મ્યા એ પળે અને માતાના ગર્ભમાં પ્રવેશ કરી જાઓ. તમે શું છો કોઈ પ્રયાસની જાણી જવાશે. અષ્ટાવક્રજી કહે છે રાજાને, ये संसार जलती आग है, इस आग से तू भाग कर शांत शीतल देश में हो जा अजर हो जा अमर. એક સૂત્ર પકડાવી દીધું. રાજા પૂછે છે ભગવાન જ્ઞાન શું છે, મુક્તિ શું છે, મને જણાવો. એક પ્રશ્ન પરંપરા બે વચ્ચે ચાલી, ગુરુ અને શિષ્યની વચ્ચેથી. નાનકડું એક શાસ્ત્ર રચાઈ ગયું. જનક અને અષ્ટાવક્રની વચ્ચેનો જે સંવાદ છે, જ્ઞાનની ટોચ છે. આપણા ભારતીય સાહિત્યમાં, જ્ઞાનના સાહિત્યમાં અષ્ટાવક્રજીની ગીતા જ્ઞાનની ટોચ છે. એ સાંભળતા, અષ્ટાવક્રજીના મુખેથી કહેલી વાત સાંભળતા આજના કરતાં એટલો બધો સરળ સમય હતો. આજના કરતાં એટલો સરળ સમય હતો. તર્ક વિતર્કની આંટીગૂટી નહોતી. જે અર્થમાં આજે વિજ્ઞાન જે બુદ્ધિને સંકોરે છે અને ઉશ્કેરે છે, જે અર્થમાં આજનું વિજ્ઞાન બુદ્ધિને સંકોરે છે અને ઉશ્કેરે છે, એ વિજ્ઞાન નહોતું. વિજ્ઞાન ભણ્યા છો આપણામાંથી ઘણા. યુનિવર્સિટીનું જેટલું શિક્ષણ છે, યુનિવર્સિટીનું એ બધું જ વિજ્ઞાન છે. આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, ગમે તે બધું વિજ્ઞાન છે. યુનિવર્સિટીમાં ભણેલા કેટલા? જરા આંગળી ઊંચી કરો તો. 1 2 ઘણા. જરા બરાબર કરો. અરે ઘણા બધા ગયા. ડોહાટેડા ભણ્યા છે, શું વાત છે. અરે વાહ, શાબાશ. દિલીપભાઈ, દિલીપ નહીં, હા. જેને યુનિવર્સિટીનું શિક્ષણ મળ્યું એની સાથે સાથે સત્સંગ મળ્યો હોય તો થોડીક કુણાશ રહે, થોડીક કુણાશ. એ કુણાશ માથે યુનિવર્સિટીના તર્ક શિક્ષણનું કવર આવી જાય છે અને એ કવર માણસને પજવે છે. અંદર આવે છે, હું સ્વીકાર કરું, બારે કવર એનો ઇનકાર કરે છે. એક જવાન અમને મળ્યો, મારા પિતાના મારા વચ્ચે માથાકૂટ થાય, હું માનું નહીં.
મારા પિતાને કહી દીધું કે એ બધી બકવાસ માથાકૂટ છે. પેલું કવર આડું આવે શેનું? યુનિવર્સિટીના શિક્ષણનું. એ બુદ્ધિ કેળવાય ને એમાં એનો દોષ નથી, ના સહેજે દોષ નહીં. દોષ ગણશો જ નહીં. એક યાત્રા પરંપરા છે, યાત્રા પરંપરા. એમાં કઈ ઘડીએ માણસ રૂપાંતરિત થઈ જાય અને જાગી જાય એનું નક્કી નહીં. યાત્રા પરંપરા છે. કોઈ દોષ હોતા જ નથી. વસ્તુ અયોગ્ય ઠેકાણે છે માટે દોષ છે, કોઈ દોષ નહીં. એ યાત્રા પરંપરામાં જે ઘડીએ જનકને પ્રતીત થયું કે મારી યાત્રામાં હું જે હોવો જોઈએ જાણી નથી શક્યો, એનું આ રહ્યું કારણ. હું રાજા છું એમ માની બેઠો છું, હું આટલી સ્ત્રીઓનો પતિ છું એમ માની બેઠો છું, આ મારું રાજ સત્તા છે એમ માની બેઠો છું. આ બધા કવર છે. એ કવર ભેદાય પછી ખરેખરો હું અંદર છું. રાજાને જ્ઞાન થઈ ગયું, લગભગ દેહથી છૂટી ગયા. દેહના જેટલા બંધન, સંબંધનું બંધન, સત્તાનું બંધન, મોહનું બંધન, લોભનું બંધન, મિલકતનું બંધન, કોઈ પ્રેમનું બંધન, જેટલા બંધન હતા એ છૂટતા ગયા. બંધન છૂટતા નથી, બંધનને ઓળખી ગયા. 4 શત્રુ છેલ્લે બાકી રહે છે માણસને: શોક, મોહ, આળસ અને પ્રમાદ. કોઈ પણ સાધક પોતાના જીવનને શુદ્ધ કરતો જાય તેમ છેલ્લે આ 4 શત્રુ બાકી રહે: શોક, મોહ, આળસ અને પ્રમાદ. આ 4 શત્રુ કાઢવા કઠણ છે. ભગવાન અહીંયા આપ બિરાજમાન છો, હું આપને એક જ પ્રશ્ન પૂછું, ખરેખર છેક અંદરના ઊંડાણેથી રાજી છો ખરા? કોઈ વેદના, કોઈ દુઃખનું કારણ અંદર પડેલું છે? દરેકને, નાના મોટા તમામને તપાસ કરો, છે ને? આ છે શોક. માણસનો જે સાચો ઉત્સાહ છે, સાચો થનગનાટ, આ શોક પ્રગટ થવા નથી દેતો. આખી જિંદગી એમ જ જતી રહે છે. એને જાણી શકાતું નથી. આંખમાં કોઈ વાર આંસુ આવે છે પણ શોકને જાણી ન શક્યા. શોક આપણા અસલ સ્વરૂપને રોકી બેઠો, શોક. અને બીજો મોહ. આ 2 બંધન છે. શી રીતે મુક્ત થવાય? ચાને હાથમાં લ્યો, કાળી ભમ લાગે. ચાને હાથમાં લઈએ, કાળી, પાણીમાં પડે એનો અસલ સ્વભાવ દેખાડે. વલોવાઈ, તેથી પાણી સાથે વલોવાઈ. એમ આપણે કોઈ પ્રક્રિયામાં વલોવાઈએ તો આપણો શોક દૂર થતો લાગે. અને શોકનો જ જીવનમાં વજન છે. તપાસ કરો. બહુ સૂક્ષ્મ વાત છે આ, બહુ સૂક્ષ્મ. ભગવાન, આપ વક્તા હો કે શ્રોતા, આપ બિઝનેસમેન હો કે નોકરિયાત, આપ ભણેલા હો કે અભણ, યુવાન હો કે વૃદ્ધ, સ્ત્રી હો યા પુરુષ, મૂર્ખ હો કે ડાયા, જે હો તે દરેક વ્યક્તિ શોકગ્રસ્ત છે. રાજા જનકને આ વાત સમજાઈ ગઈ. વાત સાચી છે. જ્યાં શોકનો પડદો હટ્યો એની સાથે મોહનો પડદો હટ્યો. રાજા જનક પોતાના શુદ્ધ સ્વરૂપને જાણી ગયા. હું શરીર છું જ નહીં. રાજા જનક જાણી ગયા, હું શરીર છું જ નહીં. જ્યાં હું શરીર છું જ નહીં સાચી પ્રતીતિ થઈ. જે ઘડીએ પ્રતીતિ, એ ઘડીએ બધા જ બંધન હટી ગયા. બંધન હટ્યા છતાં શરીર હતું, એનું પ્રારબ્ધ હતું. એ પ્રારબ્ધ વડે રાજા જનક ત્યાર પછી જીવ્યા. એની દીકરીના લગ્ન કરાયા અને ઘણા કામ કર્યા, પણ વિદેહી અવસ્થામાં. ભગવાન, કાચમાંથી રતન એટલે શું? રાજા જનક, આપણને એટલો જ અધિકાર છે. આપણા સદગુરુએ કોઈ નિંદાના ભાવમાં આ શબ્દો લખ્યા નથી. કાચ રતનનો પટંતરો કસ્તે પાઈએ ભાત. કસતા એટલે એની સાથે અનુભવ લેતા, એનો પરિચય તો થાય. કોઈ વસ્તુને હાથમાં પકડીએ ત્યારે ખબર પડે. કાચ કમાયો વિષે ભર્યો. કાચને અડીએ, એની સાથે કામ પાડીએ, એને ઉપાડતા ના આવડે, હાથથી સરકાવતા ના આવડે તો એની ધાર છે, હાથને કાપી નાખે, ખબર પડે નહીં. લોહી થઈ જાય ત્યારે ખબર પડે, અરે મારી કાંઈક ભૂલ થઈ, આ તો કાચ હતો. રતન અજવાળી રાત.
કાચના જેવું જ લાગતો ટુકડો નાનકડો રતન એના ઉપર સાધારણ પ્રકાશ પડે એ ઘણો વધારે પ્રકાશ પાછો આપે અને પોતાના અસ્તિત્વને કે હું અહીંયા છું. એમાં માણા ગુરુ પ્રસાદી જેને પ્રાપ્ત થઈ. રતન કોણ છે? કાચમાંથી રતન. નાઈયો ચોર સંત નાયાજી મહારાજ કાચમાંથી રતન. રાજા જનક જનક વિદેહી કાચમાંથી રતન. એમ આઈ રાઈટ સર? ભગવાન આ ઉદાહરણ બીજાના નથી, આપણા જ છે. વી ધી પીપલ, આપણા જ, આપણે જ આ છીએ, કાચ છીએ ને આપણે જ રતન બનવાનું છે. આ યાત્રા છે. સદગુરુ કોઈ નિંદાના અર્થમાં ઠપકાના અર્થમાં નથી કહેતા, બેટા તમે કાચ છો, હકીકત છે. રતન તરફની યાત્રા. તમને અડે, તમારો સ્પર્શ થાય, એ સ્પર્શ કરનારો જાણી જાય તમે તો રતન છો. રતન અજવાળી રાત. જ્યાં જ્ઞાની પુરુષ બેઠો છે ત્યાં અજ્ઞાન હોતું જ નથી. એટલામાં પરમ પ્રકાશ, પરમ જ્ઞાની પુરુષ હોવો જોઈએ. એક આ સમાજનો અનુભવ, આ સમાજનો એક અનુભવ. આપણે કચ્છમાંથી આવીને જુદા જુદા વિસ્તારોમાં વસ્યા, જ્યાં જ્યાં જમીનો મળી ત્યાં ઘર બાંધ્યા અને આજે આટલે સુધી યાત્રા કરી. તો જ્યાં જ્યાં જમીનો મળી એના જુદા જુદા તબક્કા થયા. એમ શરૂઆત થઈ કપડંજ વિસ્તારથી, એમ પછી ઉત્તરમાં ચાલતે 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 છેક એકવાર મુકામ આવ્યો ખેડબ્રહ્મા વડાલી. એ ઉજ્જડ ભૂમિ, એ ડુંગરા, એ પથરા, એ જંગલ, ફલાણું ઢીકણું શું હતું વડીલોએ જોયેલું. એ વિસ્તારના 4 તાલુકામાં આપણા 60-65 કંપા, લગભગ 80-90 વર્ષની એ વિસ્તારની યાત્રા. એમાં એ વિસ્તારમાં 2 સંતો હતા, પરમ પૂજ્ય નથુરામ બાપુ, પરમ પૂજ્ય રામદાસ બાપુ. આ જોડી વર્ષો સુધી સાથે રહ્યા. એક આભા ફેલાયેલી, બધા એના સામું જુએ, એની વાત કરે. તાંદલિયા કંપામાં નથુરામ બાપા ને બાપા ગયા અને આસપાસના વિસ્તારમાં એક આભા ફેલાય, બાપા આવ્યા છે, બાપા આવ્યા છે, બાપા આવ્યા. જઈ શકે ત્યાં જાય, કોઈ કથા, કોઈ પૂજા, કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ કાંઈ. આજ પર્યંત એ સંતો આજે હયાત નથી. ઈસવીસન 1982 નથુરામ બાપુ વિદાય થઈ ગયા. ઈસવીસન 1990 રામદાસ બાપુ વિદાય થઈ ગયા. આટલા વર્ષ ગયા તે છતાં આજે એ રતનનું અજવાળું છે. એમ આઈ રાઈટ સર? ત્યાં કેમ જાઓ છો ભગવાન? ત્યાં કેમ જાઓ છો? રતનને અજવાળે. સમજ પડે છે ને? આપણે કાચ રહી ગયા પણ અંદર ધકના છે, મારે રતન થવું છે. એટલે પેટ્રોલ બાળીને ખોટી થઈને કામ ધંધો. કિરણકુમાર નથી આવ્યા? અરે હા, શાબાશ. પોતાનું ઘર છોડીને પરિવાર સાથે બાળકોને તેડીને ના ગુરુજીની યાત્રાએ જાય તો એને મજા, શોખ હશે. કોઈ ખેંચે છે ને ખેંચે છે. ભગવાન માનો તો આ મનોવૃત્તિ છે, મારે કાચમાંથી રતન થવું છે. હાજી, ભલે અબગડ હમણાં અવળા ચાલીએ છીએ. આ બાયું બહેનોને ખબર છે કે તાજી ભેંસ વિયાણી હોય અને પછી એના દૂધ દોઈને પછી પાડાને પછી લઈ જવું હોય તો પાડું સીધું ન જાય. શું શું યુક્તિ છે? છે ને? જેને ભેહું દોઈ એને ખબર હશે. એમ આપણે એ પાડા જેવા છીએ. બધાય નહીં, કોક કોક. ગુરુજી, કોઈ જ્ઞાનીજન, કોઈ વડીલ આમ ખેંચે ભગવાન તરફ, આપણે અવળા હાલીએ. છે ને એમ? આજ આપણું જીવન દર્શન છે. આજ ધીસ ઇઝ વીઆર. આજ આપણું જીવન દર્શન છે. ખોટું ન લગાડશો. કાચમાંથી રતન બનવું છે. સદગુરુ આ ઉદાહરણ આપી. રતન અજવાળી રાત. કેટલા મીઠા કાવ્યમય શબ્દો છે. ભાઈ રતન અજવાળી રાત. જીવનનું એક ધ્યેય. માણસ જ્યારે જાગે ત્યારે પહેલું એના મનમાં શું જાગે? હું મારા પરિવારને સુખી કરું અને ખુશ રાખું. માણસ જાગે ત્યારે પહેલું જાગરણ આ છે.
માણસ જાગે ત્યારે પહેલું જાગરણ આ છે, હું મારા પરિવારને ખુશ રાખું અને સુખી કરું. એમ કરી લે એટલે અડોશ પડોશમાં નજર જાય, હું મારા આડોશ પડોશમાં મારી ખુશી વહેંચું. તેનાથી આગળ 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 અને છેલ્લો મુકામ આવે એ માણસનો, એ જ માણસનો છેલ્લો મુકામ આવે, હવે હું જ્ઞાનને વહેંચું. મને નથી આવડતું તો કોકને બોલાવું, ભગવાનના નામે ભજન સત્સંગ રાખું. ભગવાન આ પણ એક યાત્રા છે. હાજી, એક સાર્થક યાત્રા કાચમાંથી રતન બનવાની. તમે બધા નવરા છો ભગવાન? કોઈ કામ નથી? લાલજીભાઈ સાહેબ નવરા છો? કોઈ કામ? ઘણા કામ છે, છતાં એ કામને એક બાજુ મૂકી શકાય એવી મનોવૃત્તિ થઈ, ચાલો સત્સંગમાં જઈએ. બગાવું આવે જોરથી ખાવું, નહીં તો ઓક્સિજન ઓછો પડશે, પછી બીજું આવશે. જોકું આવે ખાઈ લેવું. પૂરી લોકશાહી છે. મારા હામું જોઈને બેસવા ન ફાવે તો અવળા ફરી જજો, પણ કાન ક્યાં જશે? તો એ જાગરણ શાસ્ત્ર જ્ઞાન તમને છોડશે નહીં. કાચમાંથી રતનની યાત્રા. બીજી સદગુરુ યાત્રા બતાવે. સદગોર કહે રે સુગરાનુગ્રહનો પઠંતરો રે, સુગરાનુગ્રહનો પઠંતરો, સુરત એક સમાન રે ભાઈ, સબ સુરત એક સમાન રે. નુગરાતે ચાહે દામ કો ભાઈ, નુગરાતે ચાહે દામ કુન, સુગરા લે રે હરિ કા નામ રે ભાઈ, સુગરા લે રે હરિ કા નામ રે. શાબાશ. આ પહેલા નહોતું સાંભળ્યું? ધ્વનિની એક અસર હોય છે. જે વાત ગદ્યમાં સાંભળીને કોઈ કહે એ જ વાત કોઈ ગાઈને કહે. આપણા હૃદયના કોઈ છાને ખૂણે એ જે રાગ રાગણી છે, સંગીતની કોઈ છુપી અસર તરત અસર થાય, તરત જ. સંગીત ગજબની વસ્તુ છે. મ્યુઝિક ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. Am I right? મ્યુઝિક, સંગીત ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. જેને સાચું સંગીત સિદ્ધ કર્યું, સાચું સંગીત, એને માત્ર એક જ ડગલું ભગવાનના ઘરમાં પ્રવેશવાનું બાકી રહે છે. સાચું સંગીત. સાચું સંગીત ક્યાં વસે છે? ભાઈ હું સંગીતકાર નથી હો, ના, કાંઈ આવડતું નથી, સંગીતકાર નથી. એની સૂક્ષ્મતાની એક ખબર છે. જે આથમતો સૂર છે એ પરમાત્મામાં વિલીન થાય છે. ગળામાંથી નીકળતો સૂર હોય કે કોઈ વાજિંત્રમાંથી નીકળતો સૂર હોય, જ્યારે એ વિલીન થાય, એ વિલીન થતો સૂર ભગવાનમાં વિલીન થાય છે. ખીલેલું ફૂલ કરમાઈને ભગવાનમાં વિલીન થાય છે. સુંદર મજાના જુવાન પાંદડા મોટા થઈને ભગવાનમાં વિલીન થાય છે. ઝાડવું એની છાલ અંદરથી વૃદ્ધિ થાય છે, તેથી તિરાડ પડીને ભગવાનમાં વિલીન થાય છે. નાનકડું બાળક મોટું થઈ એની ઉંમરે પહોંચી ભગવાનમાં વિલીન થાય છે. આ એક યાત્રા છે પ્રભુ, એક યાત્રા. એ બધાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ યાત્રા હોય તો માણસની અંદર હૃદયમાં વસ્તુ સંગીત. એ સંગીતને જ્ઞાની પુરુષો, યોગી પુરુષો અનાહત નાદ કહે છે. અનાહત નાદ. છુપું છુપું સંગીત વાગ્યા જ કરે છે, કદી બંધ નથી, જન્મથી ચાલુ છે અને આ દેહ છૂટે ત્યાં સુધી ચાલુ રહે છે. એ જે છુપું સંગીત છે એ સાચું સંગીત. એને જાણનારો માત્ર 50% પરમાત્માથી દૂર છે. થોડોક જ ચાલે એ પ્રભુમાં વિલીન થઈ જશે. એ સંગીત અનાહત નાદ. એક ગજબનું સંગીત અંદર ચાલ્યા કરે છે. સંગીત માત્ર, અવાજ માત્ર, કોઈ બે વસ્તુ ટકરાયાથી અવાજ પેદા થાય. મારા નખ
અને આ પાઇપ બે ટકરાયા, તેથી એક અવાજ પેદા થયો. એમ અવાજ પેદા થવાનું કારણ કોઈ બે વસ્તુની ટકરાહટ, આહત નાદ, આહત ટકરામણ થવાથી. એક નાદ છે અન આહત, કોઈ અથડામણ નથી, અથડામણ વિના સહજ પેદા થતો. પ્રથમ નીલવર્ણ ધંધોકાર મધ્ય ઓમકાર, ઓમકારથી હેત ધર્યા, એ શબ્દ લખ્યો સદગુરુએ જે મંત્રમાં, એ અનાહત નાદ સહજ પેદા થતો, કોઈ પણ કારણ વિના પેદા થતો. એ નાદ પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી એ પહેલા એ નાદ, ઓમનો નાદ ગુંજી ગયો, એમાંથી આખી સૃષ્ટિ બની ગઈ. એ જ નાદ સૂક્ષ્મ સ્વરૂપે દરેક મનુષ્યમાં મૂકીને એને જન્મ દીધો છે. એક મનુષ્યને ક્યાંય અન્યાય નથી કર્યો. એ નાદ શું એ જાણવો હોય તો નાદની સૂક્ષ્મતાએ જવું પડે. આપણી આંગળી સોયના નાકામાં પ્રવેશી શકે? ફેસાડો જોઈએ બેનું, આ આંગળી સોયના નાકામાં શું પ્રવેશે? દોરો. એના જેવો, એનાથી સૂક્ષ્મ થાય તો બરાબર. આ ઉદાહરણ તમને સમજાય તો જે વસ્તુ છે એમાં પ્રવેશવું હોય તો એનાથી સૂક્ષ્મ થવું પડે. તો સંગીતમાં પ્રવેશવું છે તો સંગીતથી સૂક્ષ્મ થવું પડે. ધ્યાનની ચોથી અવસ્થા પાર કરે, ધ્યાનની ચોથી અવસ્થા મનસ શરીર. તો જેવો ચોથી અવસ્થા મનસ શરીરમાં જાય તો ધીમો ધીમો ઓમ 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 ધ્વનિ એનાથી જરાક આગળ વધે તો મીઠી ઘંટડીઓ વાગતી હોય, કોઈ તંતુવાદ્ય, કોઈ વીણા વાગતી હોય વીણા, કોઈ ઘોર નગારા વાગતા હોય, આવા બધા અવાજ આવે એમાં. એ અનાહત નાદ. આ અનાહત નાદ, હા વગાડો. બંધ શું કામ રાખો છો યાર? એકવાર જરા જોરથી વગાડીને છોડી દો. જોરથી વગાડો. એક મિનિટ. આ એક ઇંગિત છે. હમણાં વાજિંત્ર વાગશે, જોરથી વગાડી એકવાર તબલા વગાડો, વગાડીને મૂકી દો 1 મિનિટ. બીજી વાર આ વાજિંત્ર, એને શું કહેવાય? હા, જે કહેવાતું હોય એને આંખ બંધ કરીને એનો સૂર સાંભળો અને સૂર ક્યાં આથમે છે અનુભવ કરો. સૂર ક્યાં આથમે છે. પહેલા તબલાવાળા એક તડબડાટી બોલાવો, ઓચિંતું બંધ કરી દો, આંખ બંધ કરીને સાંભળો. કેવા સુર સાથે તણાઈ ગયા. આ સુર સૂક્ષ્મ થાય, એની સાથે આપણે સૂક્ષ્મ થઈએ તો એ સૂક્ષ્મ સુર પરમાત્મામાં વિલીન થઈ જાય, આપણે પણ ભેગા વિલીન થઈ જઈએ. હા પ્રભુ, આપનો વારો. આ સુર સંગીતની સાધના. નાનું બાળક રૂવે, એની માતા ઊંઘતી હોય જાગે તો બાળકના સ્વરથી નહીં, એનો સ્વર વિલીન થાય છે ત્યાં. એમ હું બોલ્યો, એનું કાંઈ નહીં, પાછળ જે સુર છે ને એ સુર જગાડે છે ભગવાન. ભજન, કીર્તન, સંગીત, સાખીયું, તડબડાટી બોલે, પેલા ગઢવીઓ ગાય ને શું કહેવાય? દોહા છંદ. તમારામાંથી કોઈને આવડે? લાલજીભાઈ આવડે છે? હલો, અનુભવ કરાવો.
અષાઢ ચારમ મેઘ મોલારમ બલિ બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ નિરીક્ષારમ નલઈ સભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિરીક્ષારે के प्यारे मैं बलिहारे गोकुरियावो गिरधारी रे तबे गोकुरियावो गिरधारी रे तबे गोकुरियावो गिरधारी। કોઈ ઠેકાણે સંગીત સ્પર્શે છે, કઈ વાંધો નહીં, ગભરાશો નહીં, બરાબર છે, કઈ ગભરાશો નહીં. કોઈ ઠેકાણે સંગીત સ્પર્શે છે અને ત્યારે આપણો બનાવટનો પડદો ચીરાઈ જાય છે. ગમે એટલો ભણેલો ગણેલો મોદી સાહેબ તાલી વગાડતા હતા એક ઠેકાણે સંગીતના કાર્યક્રમમાં. માણસ પોતાને ભૂલી જાય અને અસલ સ્વરૂપમાં માણસ વ્યક્ત થાય. સંગીત ભગવાન તમે જરા ખોટું લગાડજો, આ ઔરંગઝેબ સમાજ છે, સંગીતને કશું જાણતો જ નથી. હા હે મોટા ભાગના પ્રોગ્રામ આપણા કંપામાં જ હોય છે, પણ તોય ઔરંગઝેબ સમાજ છે. એટલે અમારે આટલામાં ચાલુ હોય વધારે, એટલે અમારે બધા જાણીતા સંગીતના બધા. વાહ વાહ, સારું, ધન્યવાદ છે. પણ તોય ગાતા કેટલાને આવડે? ગાતા ગોળ્યો ના આવડે વાંધો નહીં, સાંભળતા કેટલાને આવડે? રેવા દો કોઈ ભગવાન ધન્યવાદ, તમને સાંભળતા આવડે છે મારા પ્રભુ. સંગીત પરમાત્માની એક ઘટના છે. શરીરનું ભાન ભૂલાવી અને તમારા ચૈતન્યને પરમાત્મા સાથે સીધે સીધું જોડી દે કાયમને માટે. સંગીત એ ચીજ છે, એની સુરાવલીનો અનુભવ કરતે આવડે તો ભલે વાર લાગે, વાંધો નહીં. કશુંક અંદર ગમવા લાગે, સમજો તમારામાં સંગીત પ્રવેશી ગયું. કંઈક ગમવા લાગે, કોઈએ સારા બાલ ઓળ્યા છે એ ગમે, તમારામાં સંગીત પ્રવેશી ગયું. કોઈ સારા કપડાં પહેર્યા છે તમને ગમે, તમારામાં સંગીત પ્રવેશી ગયું. હા દિલીપભાઈ, કોઈનો ચહેરો રૂપાળો છે તમને ગમ્યો, તમારામાં સંગીત પ્રવેશી ગયું. કોઈ ભોજન ગમે, ખરા અર્થમાં ગમે, કોઈને ઘેર જમ્યા ખરે આનંદ થઈ ગયો, સંગીત પ્રવેશી ગયું. એટલી સૂક્ષ્મ વાત છે, સંગીત છે જ. જીવન એવું બસોરું કરી નાખ્યું છે આપણે, સંગીતનો કદી અનુભવ થતો નથી, કદી નહીં. સાચી વાત છે કે ખાલી હા? ના, સાચી વાત છે. હરેક નાદમાં સંગીત છુપાયેલું છે. હે, હરેક અવાજમાં સંગીત છુપાયેલું છે. હા, સંગીત ત્યાંથી જ આવ્યું છે. ખખડતા પાંદડા, વાતો પવન, ઘોર ઘંઘાટી બોલતી હોય પવનની અને વાવાઝોડાની, એમાંથી જ પક્ષીઓના કલબલમાંથી, વહેતા ઝરણામાંથી સંગીત, એમાંથી જ માણસે શોધ્યું છે. જો હું એક લટકો કરું, તમને ગમે તો. સંગીતનું કશું જ્ઞાન નથી. એક ધીર ગંભીર પ્રાર્થના છે, એની પહેલી લીટી હું ગાઉં છું. 3-4 લીટીની પ્રાર્થના આપણા ઋષિમુનિઓએ ઉપનિષદ રચ્યા, એના શાંતિ મંત્રનું આ ગુજરાતી રૂપાંતરણ છે. કવિ નાનાલાલ. સમજો, અવાજ ન કરશો હમણાં, જરા આંખ બંધ કરીને સાંભળજો. અસત્યો માહેથી પ્રભુ પરમ સતે તું લઈ જા. મહામૃત્યુમાંથી
અમૃત સમીપે નાથ લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. છેલ્લા શબ્દો જે સૂર આથમે છે, ગળાના હોય સૂર કે સંગીતના સૂર હોય, કોઈ વાજિંત્રાના, અરે તબલાના કેમ નથી, એ સૂર જ્યાં આથમે એ આથમવાની ઘટના પરમાત્માની ઘટના છે. આપણું તાદાત્મ્ય એની સાથે નથી, આપણે એટલા સૂક્ષ્મ નથી, શ્રવણ શક્તિ એટલી સૂક્ષ્મ નથી, સમજ શક્તિ એટલી સૂક્ષ્મ નથી. જેમ જેમ સૂક્ષ્મ થતી જાય, જેમ જેમ આ સૂક્ષ્મ થતી જાય, તેમ તેમ માણસ ધીમે 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 સંગીતની સૂક્ષ્મતાને પામતો 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 એક દિવસ સંગીતના મૂળ માલિકમાં પ્રવેશી જાય. સંગીત આ છે. એક સંગીતકાર છે નૌશાદ, નામ સાંભળ્યું હશે, સંગીતકાર નૌશાદ. આજે જીવે છે. ઘણી ફિલ્મોમાં એને 2 નમૂન સંગીત આપ્યું છે. તો એ શું કહે છે? અભી સચ્ચા ગીત આયા નહીં, अब तक मेरे लिए सच्चा गीत आया नहीं, मैं उसकी खोज में हूं. ભગવાન સંસારના તમામ કાર્યોથી પર, તમામ રીતભાતથી પર, લેતી દેતીથી પર. સદગુરુ ઉદાહરણ ગમે તે આપે છે, નુગરા સુગરાનું આપે કે કાચ રતનનું આપે, એનો ઉદ્દેશ એક જ છે. પ્રભુ, કાચ જરઠ વસ્તુ છે, ભૌતિક દુર્ગુણોથી ભરેલી, એમાંથી સૂક્ષ્મતા ધારણ કરતા કરતા રતન બની જાઓ. નુગરાપણું હોવું, અજ્ઞાની હોવું એ જરઠ વસ્તુ છે, જડ વસ્તુ છે, ભૌતિક વસ્તુ છે. સૂક્ષ્મ થતા 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 સુગરા બની જાઓ. આ યાત્રા છે, કોઈ નિંદા નથી. ના, આપણો અર્થ જ ખોટો છે. એક જુવાન કચ્છમાં દીક્ષા લેવા આવેલો, દીક્ષા લીધી, એનું જે વર્તન હતું જોઈને મને જરા શંકા પડી. દિવ્યાનંદજી મહારાજ પાસે બધો કાર્યક્રમ પૂરો થયો એટલે જુવાન ગોતીને મેં પૂછ્યું, ભૈયા તમે તો બધી ઇનકાર કરતા હતા, માળા આટલી નહીં થાય ને ઓટલી નહીં થાય ને, તમે તો થોડોક વાદ વિવાદ કરતા હતા ગુરુની સામે દીક્ષા લઈને, તે શું હકીકત છે? આવી દીક્ષા? તો કે હા, કે બધા લોહી પી ગયા હતા, તું નુગરો છો, તું નુગરો છો, તું નુગરો છો. એ મેણું ટાળવા આવ્યો. ક્યાંથી આવે તો કે કેરળથી. કચ્છનું ગામ એવું નામ નહીં લઉં, કેરળ એના મોટા મોટા બિઝનેસ એ કરતા 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 કંઈ વાતચીત નીકળે તો એમાં ધર્મની કે આધ્યાત્મિક એવી તેવી વાત થાય ગુરુ દીક્ષાની, તો મેં દીક્ષા નહીં લીધી ને 32 વર્ષ થઈ ગયા, એટલે મારું મેણું ટાળવા હું દીક્ષા લેવા આવ્યો. હવે મને ગઈ સાહેબ કોઈ મને મેણું નહીં દે, કહી દે સાહેબ ગુરુ કરી આવ્યો છું. શું કહેવાય એને? હુટકો ટાળ્યો. ભગવાન બનાવટી જેટલા રતન મળે છે ને કાચમાંથી, એ હુટકો ટાળ્યો છે. આવા હુટકા ટળેલા હોય તો જાગી જજો. તમે હુટકો તો નથી ટાળ્યો ને. તમને મેણું લાગે તો મને માફ કરજો, હુટકો તો નથી ટાળ્યો ને. સદગુરુ ખૂબ પ્રેમથી હૃદયના ઊંડાણેથી કહે છે કે બેટા, સુગરા અને નુગરા એ બેયની વચ્ચે જે અંતર છે આ છે. કયું અંતર? એના વ્યવહારની ગુણવત્તાનું અંતર. નુગરા તે ચાહે દામકો. નુગરો એટલે અજ્ઞાની સંસારી જીવ. નુગરો એટલે જેને ગુરુ, આ વ્યાખ્યા જ ખોટી છે. નુગરો એટલે જેને ગુરુ નથી કર્યા એ નહીં. નુગરો એટલે સંસારી પાકો અજ્ઞાની મનુષ્ય, એને નુગરો કીધો. અને એ નહીં, ઝંખના શું હોય?
અંદર ઉતર્યા નથી, સંસારને સાચો માને છે, એટલે દામ પૈસો ટકો ધન દોલત એ નુગરાતી ચાહે દામ કુ. દામને ઈચ્છે, પૈસા ટકાને ધન દોલતને ઈચ્છે, કારણ કે એની સચ્ચાઈ ત્યાં સુધી પહોંચી, જીવનનો અનુભવ ત્યાં સુધી. બીમાર દીકરાને સાજો કરવા એના પિતા હજારો લાખો રૂપિયા ખર્ચી નાખે, દીકરો બચે. તો શેનું મહત્વ ગણ્યું? દીકરાનું, પૈસાનું નહીં. અમારા ગામમાં એક ભાઈને દીકરો જન્મ્યો, જરા ડિલિવરીની તકલીફ, વર્ષો પહેલાની વાત છે, વર્ષો પહેલાની. ગામમાં ડાક્ટર હતા, એની મદદ લીધી, સારવાર થઈ, થોડો ખર્ચ થયો. તે ડૉક્ટર સાહેબ આ દીકરો જન્મ્યો એના પિતાને શું કહે છે કે ફલાણા ભાઈ, એનું નામ લઈને કહ્યું, ફલાણા ભાઈ તમારો દીકરો તમને 7,500 રૂપિયામાં પડ્યો. દીકરો ને 7,500, આ બે વાતનો મેળ ખાય છે? મેળ ખાય? શું ફરક છે? નુગરા તે ચાવે દામકુ, આ ફરક. જેને જીવન નહીં પૈસાને મહત્વ આપ્યું એ નુગરા. ભગવાન સમજાય છે? માલ મિલકત ધન દોલત માટે કોઈનું નુકસાન કરીએ એ નુગરા છીએ. નુકસાન કરતા અટકીએ એ સુગરા છીએ. ના, આટલા માટે નુકસાન નથી કરવું કોઈનું, ભલે મને ખોટ જાય, આવી મનોવૃત્તિ જાગે એ વ્યક્તિ સુગરો. સાચો અર્થ આ છે. આપણા સમાજનો એક 20 વર્ષનો જુવાન, એક જ દીકરો કોઈ ગંભીર માંદગીમાં પટકાયો, ઘણા દવાખાના કર્યા, બીમારી પકડાય નહીં. અમદાવાદના ડાક્ટરો બધા જ્યાં જાય ત્યાં એક જ કહે કે એના પેટમાં જે બીમારી છે એ એવી છે કે લગભગ એને લઈ જશે, મટશે નહીં. તોય ઉપાય કોઈ બધા એક સાથે ના કહી કે બીમારી એવી ગંભીર છે કે આનો કોઈ ઉપાય જ નથી. ઘણી બીમારીઓ એવી હોય છે, લઈને જાય. છેક મદ્રાસ એપોલોમાં પહોંચ્યો. આજે અમદાવાદ એપોલો આવી છે ને, એ અહીંયા નહોતી આવી ત્યારની વાત. ત્યાંના ડાક્ટરોને તપાસ કરાવીને કહ્યું કે એક શક્યતા છે, આનું ઓપરેશન કરીએ તો 50% શક્યતા. ઓપરેશન પછી શક્યતા 50% બચે અથવા ન બચે. એપોલોના ડાક્ટરોએ આવું નિદાન આપ્યું. અમદાવાદ પાછા આવ્યા. ત્યાંનો રિપોર્ટ અહીંના એના ઓળખીતા ડાક્ટરોને બતાવીને કહ્યું, ભગવાન, પિતાએ નિર્ણય કર્યો કે ત્યાંના ડાક્ટર કહે છે કે 50% શક્યતા છે, જો કાંઈ ન કરો તો આ દીકરો ગયો, પણ ઓપરેશન કર્યાથી કદાચ 50%. ભગવાન મદદ કરે, કૃપા ઉતરે, બચી જાય. ડાક્ટર સાહેબ ઓપરેશન કરો. દીકરાને સ્ટ્રેચર ઉપર સુવાડીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન થિયેટરની બે બાજુ સામસામે બાંકડા, એક બાજુ પિતા બેસી ગયા, બીજી બાજુ એની માતા બેઠી, કૂંટીઓ વળીને. આમ થઈ ગઈ. આંખમાંથી આહુડાની ધાર વહે. કોઈ શબ્દ ન નીકળે, ચહેરાનો હાવભાવ બદલાય નહીં. 2-2.5 કલાક 3 કલાક ઓપરેશન ચાલ્યું. ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડોક્ટર ખૂબ ખુશ હતા. ભીના હાથ રૂમાલથી લૂછતા લૂછતા બહાર આવીને એના પિતાને કહે, અભિનંદન ભગવાન, દીકરો બચી ગયો, હવે કોઈ વાંધો નથી. તમે કહી શકો કોણે બચાયો? ન્યાય કરી શકો ખરા? એક અદ્રશ્ય ઘટના ભગવાન માણસના પોતાનામાં વસે છે. હાજી, આપણે એની કદી તપાસ જ નથી કરી. સદગુરુ એના ઉપર આંગળી ચીંધે છે, બેટા તમે નુકરા છો જ નહીં, માની બેઠા છો, જોરાઈએ અજ્ઞાની થાવ છો, જોરાઈએ. અંદરથી ખુલો, સુગરાજ છો. હા, એ માતા જે આમ કરીને બેઠી, શી ખબર શું પ્રાર્થના કરતી હશે, શબ્દો હતા જ નહીં. જીવનનો મર્મ જ્યાં વસે છે ત્યાં આપણા આ જંજાળિયા સંસારમાં પહોંચાતું નથી.
જીવનનો મર્મ જ્યાં વસે છે ત્યાં આપણા જંજાળિયા સંસારમાં માણસ પહોંચતો નથી. કોઈ વાર તક મળે સવારો મંદિરે જાય, સાંજે મંદિરે જાય, પૂજામાં સામેલ થાય, હાથમાં માળા લે, પણ દરેક વખતે જરાક છેટો રહી જાય છે. સર ઊંચું જુઓ. દરેક વખતે છેટો રહી જાય છે. એમ આઈ રાઈટ? પૂજામાં, સમરણમાં, ચરણામૃત લેતા, દર્શન કરતા, મંત્ર બોલતા, સત્સંગ સાંભળતા, ગુરુજીના દર્શન કરતા, દીક્ષા લેતા, દરેક વખતે આપણે થોડાક છેટા રહી જઈએ છીએ. એમ આઈ રાઈટ દિલીપભાઈ? કેમ લાગે? અંતર કાપો. આપણા સદગુરુનું આહવાન પડકાર છે. આ પડકાર છે, આહવાન છે. જે અંતર છે એ કપાઈ જાય એવું છે. કશુંક આડું આવે છે, એ આડું આવે છે, એનું નામ છે નુગરાપણું. હાજી, એ જ નુગરાપણું ક્યાંક અટવાઈને બેઠું છે વચ્ચે લોચો થઈને આપણી જ્ઞાન યાત્રામાં. હવે આ ઘણું એટલું ઘણી માળા ફેરવી. પાતાળ કૂવો, પરમાત્મા પોતે પાતાળ કૂવો છે પ્રભુ. નુગરા તે ચાવે દામકુ. ફરીથી ભગવાન નિંદા ન કરશો. કોઈને પૈસો વાલો છે, ધન દોલત વાલા છે, પૈસા ખર્ચીને દોલત વસાવે છે, વધુને વધુ વધતા જા, ભલે વધે. એની એ યાત્રા છે. દરેકે ત્યાં એ વધતા 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 એક દિવસ છેડો આવશે અને જ્યાં વળાંક આવ્યો ત્યાંથી આખી અવળી યાત્રા. વળાંક આવ્યો નથી ને અવળી યાત્રા થઈ નથી. દરેકના ડેસ્ટિનેશન છે અને છે જ. નુગરાતી ચાવે દામકુ. એ અવસ્થામાંથી સુગ્રા અવસ્થા પ્રાપ્ત થાય. અંદર જ્ઞાનની ભીખ જાગે, ભૂખ જાગે, પ્યાસ જાગે, પ્રેમ જાગે. ભલે ને પૈસો હોય, કદાચ એ સાચું સારું લક્ષણ છે, કદાચ એ સાચું અને સારું લક્ષણ છે. જેના ઘરમાં ખાવા નથી એને ભક્તિ ઉકલે? એ ધ્યાન કરી શકે? ના, શક્ય જ નથી. એ તો એકાદો કોક નરસિંહ મહેતો હોય, એકાદો. એ સાધારણીકરણ નથી, જનરલાઇઝેશન નથી. નરસિંહ મહેતાનો નિયમ બધે લાગુ ન પડાય. ના, માણસ બધી રીતે સ્વસ્થ હોય ત્યારે જ એના જીવનમાં ભક્તિ જાગે છે. તેથી પુરુષાર્થ. એક અણઘડ મંત્ર અમે આપીએ છીએ શિબિરમાં. અણઘડ મંત્ર કહેવાય કદાચ. જુવાનો આવે એને કહીએ કે બેટા શું કરો છો? ફલાણો વ્યવસાય, હું બિલ્ડર છું, હું ખેડૂત છું, ફલાણો છું, ઢીકણું છું, આ છું, તે છું. ભગવાન એનો સાચો મંત્ર જાણ્યો? તો કે ના. શું કમાવ છો? તો આટલું. હવે અહીંયાથી બિલકુલ મફતમાં મંત્ર લેતા જાઓ. શું? કચકચાવીને કામ કરો જ્યાં છો ત્યાં. બિલ્ડર છો તો બિલ્ડર લાઈનમાં કચકચાવીને, લાખો નહીં કરોડો કમાવ. કરોડો, લાખોની કરોડો. ખેતી, લાખોની કરોડો. કચકચાવીને કામ કરતો યુવાન પોતાના સમયનો સદુપયોગ કરતા આવડશે. જે કામમાં કચકચાવીને પ્રવેશશે 100% પ્રવેશી જશે કામમાં. અડધું મન બહાર નહીં હોય, બધું જ મન જે કામ કરે છે એમાં. વિનોદભાઈ એન્જિનિયર સાહેબ ક્યાં ગયા? કેટલીક કસર રહી વિનોદભાઈ એન્જિનિયર સાહેબ? એક યુવાનને જીવનનો આ મંત્ર શીખવવો જોઈએ. બેટા જ્યાં છો ત્યાં કચકચાવીને કામ કરો. ઘણો સમય વધશે અને ક્યાં સમય વાપરો એ પણ તમને સાથે સાથે સૂઝશે. અમદાવાદમાં આપણા પશ્ચિમના આપણા ભાઈઓએ મંદિર બનાવ્યું છે. એને શું કહેવાય? પ્રાર્થના કેન્દ્ર. ગઈ 30મી સપ્ટેમ્બરે એના વાર્ષિક દિન હતો. આ ભગવાન બેઠા. ભગવાન જરા હાથ ઊંચો કરો તો. હા, આર્યા ભગવાન એના. એ પ્રાર્થના કેન્દ્રના એ ભગવાન છે. એમણે નાનકડો ઉત્સવ રાખેલો. અમે ગયા હતા. થોડો સત્સંગ કરવાનું બન્યું. બધા જ જુવાનો હતા. વડીલો જરા કિનારે બેઠેલા છેટા
હવે હડસેલાઈ ગયા હતા કે પાણી નદીમાં પૂર આવે તો કચરો હડસેલાઈ જાય ને ભાઈ. એમ તો નહોતું થયું ને. તે બધા વડીલો આમ હડસેલાઈ ગયેલા. આ બે લાઈન જુઓ, આહા, કાળા ભમ માથા, ઉજળા ચહેરા, એક અસ્મિતા ભર્યો દેખાવ, એવા સરસ જોવાનો રૂપાળા. એમાંથી કોઈ હતું આમાં? કોણ હતું? તમે હતા એમને? હા હા. અમારાથી કહેવાઈ ગયું કે ભગવાન કચકચાવીને કામ કરો, જ્યાં છો ત્યાં. શરીરને ભૂલી જાઓ, પોતાની જાતને કામમાં ઉતરો, બધું જ ભૂલી જાઓ. એક અસ્તિત્વ તમારામાં જાગી ઉઠશે અને ખરેખરું કામ શું એ તમે જાણી જશો. કામ, પૈસા કમાવાનું કામ, આવું પવિત્ર કામ દુનિયામાં બીજું કોઈ નથી. પૈસા કમાવા કાળ વિનાના આપણે ગાળો દઈએ છીએ. અર્થ જ ખોટો છે. દુનિયામાં પૈસા ન હોત તો, મિલકત ન હોત તો, સગવડો ન હોત તો, વીજળી ન હોત તો, રોડ ન હોત તો, ટ્રાન્સપોર્ટ ન હોત તો, દવાઓ ન હોત તો, સ્કૂલો ન હોત તો આપણે જંગલી હોત. આ છે શેમાંથી? પૈસાને ગાળો દેવાનું બંધ કરો. અર્થ જ ખોટો છે. ધનતેરસે લક્ષ્મીનું પૂજન કરો અને પૈસાદાર દેખીને ગાળો. દુનિયામાં બિલકુલ ખોટો માર્ગ સૂજ્યો છે લોકોને. આવો યુવાન, એક યુવાન 30-32 વર્ષની ઉંમર છે, મને જરા નામ એનું યાદ નથી રહ્યું, એને આ વાત સાંભળી. કોઈ ઇકોનોમિક કંપનીમાં એ કોઈ કન્સલ્ટન્ટ છે, સારું કમાતો હશે. તેજસ્વી છોકરો. એનું નામ શું નટુભાઈ? હે? જયેશ ભગત. લે, એ જયેશ નીકળ્યો. એ દીકરો શિબિરમાં આવ્યો હતો. 5 દિવસની શિબિર એમને રાખેલી. છેલ્લા દિવસે પ્રતિભાવ આપવા ઊભો થયો. એ મને જે મળ્યું છે એ હું કહું છું એમ બોલ્યો પોતે. હું આટલું શીખ્યો, કચકચાવીને કામ કરવું એટલે શું? મારા જીવનનો, જયેશ કહે છે, મારા જીવનનો તાદર્શ દાખલો. હું આટલા દિવસ 30મી સપ્ટેમ્બર સુધી દર મહિને 1 લાખ રૂપિયા કમાતો હતો. બીજા મહિનેથી 1.5 લાખ કમાઉં છું અને દર મહિને 1.5 લાખ કમાતો થઈ ગયો. આ એક મંત્ર મારા જીવનમાં પ્રવેશી ગયો, કચકચાવીને. નથી લાગતું કામ કરવું જોઈએ? થઈ શકે તો. માણા આળસુ શું કામ થઈ જાય છે? પ્રમાદી શું કામ થઈ જાય છે? જીવનનો અર્થ જ આ છે. શરીરના હિસાબે જે કંઈ થઈ શકે એ માણસે સતત થોડું શરીરના હિસાબે, શરીરના હિસાબે થઈ શકે થોડા સક્રિય તનથી કે મનથી રહેવું જોઈએ. નહીં તો કટાઈ જવાશે. કોઈ કામના નહીં રહી, કોઈ કામના નહીં. સુગ્રો શબ્દ એનો અર્થ આ છે. નુગ્રો આળસુ, પ્રમાદી, કંઈ ન કરનારો, બીજાનું લોહી પીનારો. સુગ્રો બીજાને મદદ કરનારો, કશુંક કરનારો, પોતાના તન મનને સક્રિય રાખનારો, ઉપયોગી માણસ, એ સુગ્રો છે. ભગવાન આજના યુગનો નવો અર્થ લ્યો. પ્રભુ આજના યુગનો નવો અર્થ લ્યો. એક માતાએ પોતાનો વ્યવસાય છોડી દીધો એના દીકરાને ભણાવવા માટે. હું તો જે છું તે, વધઘટ પૈસા હશે, દીકરો ભણશે, એનું જીવન ઉજ્જવળ થશે, હું તકલીફ વેઠીશ. ભગવાન આ 600 વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રના કાચ અને રતન, નુગરો અને સુગરો, એના જૂના અર્થ આ છે, નવા અર્થ આ છે. હાજી, એ અર્થમાં પ્રવેશી જવું જોઈએ. આવો મંત્ર શું કામ? વૈરાગ્યનું શાસ્ત્ર કોને માટે છે? ખરા અર્થમાં વૈરાગ્ય જાગે, ખરા અર્થમાં એવો તીવ્ર વૈરાગ્ય. વન નાઇટ
But Buddha awoke like a man who was told that your house was caught on fire. એવું H.G. વેલ્સ એક ઇતિહાસકાર થઈ ગયા યુરોપમાં. એને બુદ્ધના જીવન વિશે લખ્યું. બુદ્ધના જીવન વિશે. One night Buddha was told that your house was caught on fire. એક રાત્રે સુતેલા બુદ્ધને જગાડીને કોઈકે કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે. પછી બુદ્ધને કહેવું પડે ભાગો કે સૂઈ રહ્યો. તો ઘરને આગ લાગી છે કયા અર્થમાં? અજ્ઞાનની આગ. અજ્ઞાનની આગમાં તું શેકાય છે એવું કોઈકે બુદ્ધને જગાડીને કહ્યું ને બુદ્ધ જાગ્યા. એવા જાગ્યા અજ્ઞાનની આગ મારે દૂર કરવી. અને એ સળગતા ઘરમાંથી ભાગ્યા એટલે સંસારમાંથી ભાગ્યા અને જગતને એક મહાજ્ઞાની પુરુષ પ્રાપ્ત થયો. ભગવાન નુગરામાંથી સુગરાની યાત્રા. જીવનનો આ નવો અર્થ પ્રાપ્ત થાય. આજના યુગની આ સાચી વ્યાખ્યા છે. પ્રભુ, જો આપ માની શકો, મારી સાથે સહમત હો તો નિવૃત્તિ જેવું કશું હોતું નથી. આળસનું બીજું નામ નિવૃત્તિ છે. કદાચ મારું સ્ટેટમેન્ટ સાચું છે ખોટું મને ખબર નથી. આળસનું નામ નિવૃત્તિ. નિવૃત્તિનો સાચો અર્થ એ છે વૃત્ત એટલે વૃત્તિ, મન ચિત્તમાં પેદા થતા વમળ, એને વૃત્તિ કહેવાય. એનાથી એ વૃત્તિઓથી મુક્ત થાય એ નિવૃત્ત છે. અને એમ થાય એ વૈરાગી છે. નિવૃત્ત અર્થ એટલે વૈરાગી. હાજી, મનમાં કોઈ વૃત્તિ છે જ નહીં, સંસારની કોઈ વૃત્તિ નથી, અંદરથી માણસ તદ્દન સદંતર નિર્મળ છે, એ વૈરાગી છે. નિવૃત્ત થયેલો વ્યક્તિ વૈરાગી છે. એ અર્થમાં આ આધુનિક અર્થ છે. સુગરા લેવે હરિકા નામ. આપણા સદગુરુની મર્યાદા થોડી એક આધુનિક યુગમાં જે શબ્દનો અર્થ થાય એ અર્થ આપવાનો આ પુરુષાર્થ છે. આળસુ માણસ શું કામનો? આળસુ માણસનું શું થાય? અમે ખેડબ્રહ્મામાં હું વિદ્યાર્થી હતો ત્યારની વાત છે. 8મું 9મું ધોરણ ભણતા ત્યારની વાત. આપણી જ્ઞાતિના એક ગોવિંદભાઈ કરીને હતા ખેડબ્રહ્મા. હરજીપુરા કોઈએ જોયું હોય તો, હરજીપુરા રેલવે સ્ટેશનથી આથમણું, ત્યાં રહેતા અને 2-3 વર્ષ હું ત્યાં રહ્યો હતો. આ ગોવિંદભાઈમાં ખૂબી શું? એને ઘડિયાળ રિપેર કરતા આવડે, એને પાસું ટીપતા આવડે, એને લાકડા ઘડતા આવડે, અચ્છો કડિયો અને પાછો દરજી. ઘરમાં હંચો રાખે, બધા જ કામ આવડે, કોઈ આળસ નહીં. દરેક સમયે પોતે સુવાના સિવાય કંઈ ને કંઈ એ રજોગુણી વ્યક્તિ, કાંક ગોવિંદભાઈ, આજે એના દીકરા ક્યાંક નાસિક કે પુના કે ક્યાંક છે. આ વ્યક્તિને મારે માટે તો આદર્શ બની ગયા. કયો વ્યક્તિ? ગોવિંદ. શું? કાંક ને કાંક કરતો હોય જીવનમાં. કાંક કરતે કરતે હાચા ખોટા વિચારોમાંથી માણસ મુક્ત થાય અને કઈ ઘડીએ એ અંદરથી નિવૃત્ત થઈ જાય. આ જાદુ છે જીવનનો. ભગવાન, આ જીવનનો જાદુ છે. કઈ ઘડીએ માણસ વૃત્તિઓથી મુક્ત થઈ જાય એનું નક્કી નહીં. શરત એ કાંક કરતો હોવો જોઈએ. આળસુનું કાંઈ ન થાય. ફરીથી કહું, આળસુ માણસનું કાંઈ ન થાય. એ બગાહ જ ખાય. હું કોઈ બગાહું ખાય છે એને જોઈ નથી કહેતો. ભગવાન, જોરથી બગાહું ખાઓ બધા ભેગા એકવાર, જોરથી એક મજા લ્યો. મજા, છીક ખાવાની મજા લ્યો, આમ આળસ મરડવાની મજા લ્યો. સમય થાય મને કહેજો. થઈ ગયો? ભગવાન, છઠ્ઠા પટોળે આજે આપણે અટકીએ છીએ. પ્રસાદ આવી ગયા છે પ્રભુના નામના. એનો મંત્ર કરી અને પ્રસાદ વેચાય અને ભગવાનને જમાડવાનું ગીત ગવાય એ પહેલાં આજે રાત્રે સૂઈ જાઓ ત્યારે એક સ્ફુલ્લિંગ, એક વિચાર તણખો. હું કોણ છું? નુગરો કે સુગરો?
હું કાચ કે રતન. આ પોતાના માટે પોતાના જીવનને આ બે શબ્દ લાગુ પાડીને આવતીકાલે સવારે એનો જવાબ લેતા આવજો, ચિઠ્ઠીમાં લખીને તમારું નામ, નીચે તમે પોતાને શું અનુભવ્યા, નુગરો કે સુગરો, કાચ કે રતન. લાવશો ને? લાવશો ને? કાલે સવારે પછી કહેતા જવાબ માગ્યો છે સાહેબ, આજ લેસન નથી થયું, સ્કૂલમાં જ નથી જવું, એમ ના કરશો. શાબાશ ભગવાન, પ્રભુ ભૂલચૂકની ક્ષમા યાચના સાથે. જય ગુરુદેવ પ્રભુ.